સતત આપણે આ 23મા વર્ષે મા જગદંબાનો આ નવરાત્રિના જે 9 દિવસનું આયોજન છે, આપણે નવરાત્રિ એનું આયોજન આપણે ઉજવી રહ્યા છીએ. દરેક ધર્મના લોકોના સાથ સહકાર અને એક સારા આયોજનને ધ્યાનમાં લઈને આપણે આ નવરાત્રિનો મહોત્સવ ઉજવી રહ્યા છીએ. અને આ એક બહુ સારી વસ્તુ કહેવાય. શેરી ગરબા તરીકે જે આ શેરી ગરબા ઓળખાય છે અને એનું અસ્તિત્વ આપણે શેરી ગરબા તરીકે સાચવી રહ્યા છીએ. એ આપણા મા જગદંબાનો આશીર્વાદ છે અને આગળના આવનારા વર્ષોના પણ આપણે સૌના સાથ સાથે આપણે આને આ જે વર્ષોથી આપણી જે આ ચાલી રહી છે પ્રથા, એને આપણે આગળ લઈ જશું. થનગનાટ 2025નો જે નવરાત્રિ મહોત્સવ તમે જોઈ રહ્યા છો, જે દર વર્ષે નવયુવકો દ્વારા એ મહોત્સવ કરવામાં આવે છે. આ વખતે મહોત્સવના ભાગરૂપે અમે મહિલાઓએ પણ સેલ્ફી પોઈન્ટ છે, માના ચાચર ચોકના ગરબાનું છે જે આયોજન કર્યું છે. પછી તમે જે જોઈ શકો છો કે જે સિક્યોરિટી અને જે પાર્ટી પ્લોટની જે વ્યવસ્થા થતી હોય છે બહારના શહેરોમાં, એ અમે અહીંયા ઈડર લેવલે એવી સુરક્ષા અને પાર્ટી પ્લોટ જેવો માહોલ જે અમારા સીએમ થનગનાટ 2025ના નવરાત્રિ મહોત્સવમાં આપ્યો છે. આપને ચંદ્રમૌલેશ્વર યુવક મંડળ દ્વારા આયોજિત થનગનાટ નવરાત્રિ 2025માં આપ જોઈ રહ્યા છો કે અમે અત્યારે મિડ નાઇટે પણ અમારા ગરબા ચાલુ છે. એ બતાવી રહ્યું છે કે અમારી સલામતી પણ ખૂબ જ સરસ છે. પ્રાઇવેટ સિક્યોરિટી અમારી પાસે છે, બાઉન્સરોની વ્યવસ્થા કરી છે તથા મહિલાઓ નિશ્ચિંત રીતે મિડ નાઇટ સુધી ગરબા રમી શકે છે. અમે એવું આયોજન કર્યું હતું કે એક પાર્ટી પ્લોટને પણ એની સામે અમારી નવરાત્રિ બહુ સરસ થાય. શેરી અને જે આ શેરી નવરાત્રિની પરંપરા છે એ અમે જાળવી રાખી છે અને આવનાર સમયમાં પણ આનાથી પણ ભવ્યથી ભવ્ય બનાવીશું એવી અમને અમારી ટીમને આશા છે. જય હિન્દ.